બનાવવા હોય તો પાત્ર પારખવું જોઈએ. એટલે તો કીધું છે કે પાત્રને પરખ્યા વિનાનો સંગ ન કરી અજ્ઞાની કરાવે છે ઉપાધિ. તો મિત્ર કોને કહેવાય? મિત્ર કેવો હોવો જોઈએ? મિત્ર એના કીજીએ ઢાલ સરીકા હોય, સુખ में पीछू रहे, दुख में आगे હોય. મિત્ર એના કીજીએ જેનો ટંકણ ખાર આપ ભરે પર રૂઢવે ભાગ્યા સાંધણ હાર. મિત્ર એના કીજીએ જેનો કુવારો કોષ પસાયા પાણી દીએ પણ રૂડે ન લાવે રોજ. મિત્ર મર્દ કીજીએ દર્દ મિટાવે, મિત્ર મર્દ કીજીએ ખુશામત કર ન ખાવે, અને મિત્ર મર્દ કીજીએ વિપત में કામ આવે, અને મિત્ર મર્દ કીજીએ કે સત્ય કહ કર સમજાવે. તો આવા મિત્રની સાથે મિત્રતા બંધાય. 100 વર્ષનો ગાળો એને એક સૈકો કહેવામાં આવે. આવા 600 વર્ષના ગાળા હતા. 100 વર્ષ લવાદ ના હોય, 100 વર્ષ કાયર ના હોય, 100 વર્ષ કંજૂસ ના હોય, 100 વર્ષ લોભી ના હોય, 100 વર્ષ દાતાર ના હોય, અને 100 વર્ષ સુરવીર ના હોય. આમ કરતા 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 1000 વર્ષ પૂરા થાય એને ઈબાદર પૂરું થયું કહેવાય. એમાં એક એવો સૈકો આવ્યો કે બધા એક જ સાથે થઈ ગયા. મેરા, તુલસી, નરસિંહ, ચારે મહાત્મા ઈશદાનજી, ખાંડ, રાજસ્થાન ખાંડ ગામના આશિયા, લાલુડાન આશિયા, નરહરદાનજી રોહડિયા કે જેને 24 અવતારનું વર્ણન કર્યું છે એવા અવતાર ચરિત્રના રચિતા નરહરદાનજી રોહડિયા. તો મિત્રો માર કરજો, અમે ચારણો મેલી વિદ્યાની સાધના કરનાર ચારણો નથી. અમે ચારણો કોઈને દોરા ધાગા બાંધનાર અમે ચારણો નથી. અમે ચારણો જવા લગન છીએ. અને એટલે તો કીધું છે કે ચારણને ચકમક તણી એમાં ઓછી ન જાણીએ આજ ઈટાઠી તો ઈટાઠ કે લાગી લાખન શીર આવું. તો આ શક્તિ ચારણની છે. અમે ચારણો બારી ભસ્મ હોતા કરી શકી, અમે ચારણો આગને બુઝાવી શકી. એનો સત્ય ઘટનાનો પ્રસંગ છે ને આજ મારે તમને પૂરણ કરી બતાવો કે ઈડરના મહારાજા હેકડે ઠક કચેરી ભરીને બેઠા છે. સામે ઈડરના રાજકવિ સાયાજી ઝૂલા દેખાય, અને સાયાજી ઝૂલાએ આમ બે હાથ ભેગા કરીને આમ મીડા કરવા. એટલે ઈડરના મહારાજાએ ટકોર કરી. કેમ કવિરાજ? કોઈ દીને હાથ તમે બે હાથ ભેગા કરીને એમ કરો છો? તો કે દરબાર અટાને દ્વારકાની માલપા, દ્વારકાના મંદિરની માલપા ભગવાનના વાઘા હકે અને એને હું પૂજાવું છું. અરે કવિરાજ, ઈડરથી દ્વારકા 500 કિલોમીટર થાય, અને આપ કચેરીમાં બેઠા બેઠા કહો હું દ્વારકામાં વાઘા બોલું છું, કેમ મનાય? તો કે ખાતરી કરો, તો કે થઈ જાય. એટલે ઈડરના મહારાજાએ બે ઘોડેસવારને તૈયાર કર્યા કે સાયાજી ઝૂલા જે કચેરીમાં બોલ્યા એ સત્ય છે કે અસત્ય છે એની ખાતરી કરવા માટે દ્વારકા જાઓ. બે ઘોડેસવાર દ્વારકા ગયા, અને દ્વારકા જઈને દ્વારકાના પૂજારીને મળ્યા કે ભાઈ અમે ઈડરથી આવી છીએ ને ઈડરના મહારાજાએ અમને મોકલ્યા છે ખાતરી કરવા માટે. તો આ દિવસ, આ વાર, આ ટાઈમ એ દ્વારકાના મંદિરની માલપા વાઘા આવી ગયા હતા. તો કે હા, ઈ જ ટાઈમે દ્વારકાની માલપા વાઘા આવી ગયા હતા. તો પછી વાઘા તમે બોલવા કે ના? અમે જ્યારે દ્વારકાના મંદિરની માલપા પ્રવેશ કર્યો તો અમને એવી આકૃતિ દેખાણી કે કોક વાઘા પૂજાવે છે. કોને પૂજાયા, કોણ હતા એ અમે કાંઈ જોયું નથી. અને બે ઘોડેસવારે આવી અને ઈડરના મહારાજાને સર્વ હકીકત જણાવી. ઈડરના મહારાજા બહુ ખુશ થયા, અને સાયાજી ઝૂલાનું બહુ માન કરવામાં આવ્યું. એટલું નહીં, પણ એ વખતે સાયાજી ઝૂલાને લાખ ફસાવ કરવામાં આવ્યા. તો મિત્રો માર કરજો કે જે ચારણ ઈડરની કચેરીમાં બેઠા બેઠા દ્વારકાના વાઘા બોલવી શકતો હોય તો ઈ ચારણ અમારા ચારણો વિશે, અમારી જગદંબાઈ વિશે, અમારી આયુ વિશે બોલે એની જીભ કાઢી લેતા એને વાર ન લાગે. પણ અમારી જગદંબાઈ સોનભાઈ નો અમને ચારણોને આદેશ છે
કે મારો ચાલે સમામાન હોવો જોઈએ, મારો ચાલે માફી માંગનારનો હોવો જોઈએ. માટે હું મારા સમગ્ર ચારણ સમાજને કહું છું કે શબ્દનો ઉચ્ચાર કરતા પહેલા હો વખત વિચાર કરજો કે પાછળથી માફી ન માંગવી પડે. અને જો પાછળથી માફી માંગવાનો સમય આવશે તેથી આપણી આયુ આપણી જગદંબાના દિલને દુઃખ થાય છે. જય માં મોગલ, જય આઈ સોનલ, જય આઈ રૂપલ, જય સરદાદા સમગ્ર ચારણ સમાજને સદબુદ્ધિ આપજો.